टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરાના પાદરામાં તાજેતરમાં જ જોખમી વાયરથી વીજ કરંટ લાગ્યા અને બાળકે તેને કારણે જીવ ગુમાવ્યો। તેમ છતાં હજુ તંત્ર ઊંઘમાં હોય તેમ કોઈ કાર્યવાહી થઈ નથી। નગરપાલિકા અને વીજ વિભાગ ભર નિંદ્રામાં હોય તેમ શહેરમાં અનેક સ્થળે જોખમી વાયર લટકી રહ્યા છે। ઘણી જગ્યાએ વાયરિંગના બોક્સ પણ ખુલ્લા છે। કેટલાક વાયરો તો રસ્તાને પણ સ્પર્શી રહ્યા છે અને આવા સંજોગોમાં વરસાદનું પાણી રસ્તા પર ભરાય ત્યારે શોર્ટ સર્કિટ થવાનું જોખમ વધી જાય છે। રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ તેનો ભોગ બની શકે છે। અંબાજી તળાવ વિસ્તારમાં અહીં વોકિંગ સ્ટ્રીટ પર તમામ લાઇટના પોલ પર બોક્સ ખુલ્લા જોવા મળી રહ્યા છે। હજુ થોડા દિવસો પહેલાં જ શાળાથી પરત ફરતા વિદ્યાર્થીને પોલના વાયરથી કરંટ લાગ્યો અને તેનો જીવ ગયો। ત્યારે સ્થાનિકો હવે તાત્કાલિક આવા ખુલ્લા વાયરનું રિપેરિંગ કરવા માંગ કરી રહ્યા છે। પાદરામાં અત્યારે ઠેરે ઠેર દરેક ઇલેક્ટ્રિકના થાંભલા પાસે વાયરો બધા છૂટા હોય છે। એમાં કેટલાના બિચારા બાળકો મરી જાય, કેટલાને કરંટ લાગતો હોય છે। આવું બધું ખરી રીતે ચાલવી ના લેવાય। ખરી રીતે તંત્રએ, ગુજરાત વિદ્યુત બોર્ડ કે નગરપાલિકા હોય એમને સચેત કરીને દેખરેખ રાખી અને બધું રિપેરિંગ તાત્કાલિક કરાવી લેવું જોઈએ। જ્યારે અમારી ટીમે પાદરા નગરપાલિકાના ચીફ ઓફિસરને આ ખુલ્લા જોખમી વાયર અંગે પૂછ્યું તો તેમણે સરકારી જવાબ આપી દીધો કે કામગીરી તો થઈ જ રહી છે। સર્વે ચાલુ છે। અત્યારે બોક્સ બંધ કરવાના, વાયરિંગ છૂટા પડે અને બંધ કરવાના એ કામગીરી હાલમાં ચાલુ છે। ક્યારે થશે? એક ઘટના તો બની કામગીરી ચાલુ છે। પણ બોક્સ બંધ કરવાની જે કામગીરી આપણે એનો જીવ પણ ગયો છે ને એ સ્ટ્રીટ લાઇટના વાયરથી ગયો છે। અત્યારે પણ ખુલ્લા છે, આજે 4 દિવસ થઈ ગયા છતાં પણ એ વાયર બંધ કરી દીધા છે। તમામ બોક્સ ખુલ્લા છે। એટલે હું એ જ કહું છું, સર્વે ચેક આપ કહી રહ્યા છો, ચેક કરાવી દઈએ છીએ। એનો સર્વે ચાલુ જ છે અત્યારે। એટલે જેટલા માણસો છે એ મુજબ આપણે કામગીરી કરી રહ્યા છીએ।